આ તરફ પીએમ મોદી થોડી વારમાં કચ્છ પહોંચવાના છે। ઓપરેશન સિંદૂર પછી પ્રથમવાર તેઓ કચ્છ આવી રહ્યા છે। ભુજમાં જાહેર સભા સાથે યોજશે રોડ શો। પીએમની સભા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। તો હિલ ગાર્ડનથી મિર્ઝાપર રોડ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તેઓ જે છે તે ગુજરાતના પ્રવાસે પ્રથમવાર આવ્યા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે તેઓ ભુજની મુલાકાતે પણ આવવાના છે અને ભુજમાં જે રોડ શો જે છે તે કરવાના છે। ભુજ એરપોર્ટથી લઈ અને સભા સ્થળ સુધીનો 1.5 કિલોમીટર લાંબો જે છે રોડ શો છે અને જગ્યાએ જગ્યાએ આપ જે જોઈ શકો છો કે અહીંયા ઓપરેશન સિંદૂરની સફળતા અને મોદીજીને સમર્થન આપતા જે છે કટઆઉટ લગાવવામાં આવ્યા છે, LED લગાવવામાં આવી છે અને ભવ્ય સ્વાગત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીંયા કરવામાં આવશે। મોટી સંખ્યામાં જનમેદની આપ જોઈ શકો છો કે આ જે જનમેદની જે છે તે સભા સ્થળ તરફ જઈ રહી છે અને એવી જ રીતે જનમેદની જે છે તે આ રીતે જે રોડ શોનો જે રૂટ છે એ રૂટ ઉપર પણ ઊભી રહેવાની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાની છે। ત્યારે ભુજમાં પણ હવે ગણતરીના કલાકોમાં જ પ્રધાનમંત્રી જે છે થોડી વારમાં અહીંયા પહોંચશે અને ભવ્ય રોડ શો જે છે થવાનો છે અને સાથે સાથે 53,000 કરોડના જે વિકાસ કામો જે છે તેમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને થોડી વારમાં જ પ્રધાનમંત્રી અહીંયા આવી પહોંચવાના છે અને તેમનું ભવ્ય સ્વાગત જે છે તે રોડ શો મારફતે થવાનું છે અને જંગી જનમેદનીને જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે સંબોધવાના છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો હતો। કાળઝાળ ગરમી વચ્ચે છોટાઉદેપુરમાં સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા નદીઓમાં નવા નીર આવ્યા। છોટાઉદેપુરની સુક્તા નદીમાં ચોમાસાની માફક ઘોડાપૂર આવ્યું હતું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદી ઓવરફ્લો થઈ, નવા નીર આવતા